બીજી વસ્તુ સપ્લિમેન્ટરીની અંદર ખાલી તમે જવાબ લખો તો જવાબ નંબર લખવાનો છે, એટલે જવાબ નંબરમાં ગડબડી છે તો એ સવાલ કેન્સલ થઈ જશે, યાદ રાખજો। એટલે સવાલના અંદર ખાલી સપ્લિમેન્ટરીમાં જવાબ લખતા હોય, પ્રશ્ન ના લખતા હોય તો વાંધો નહીં, કારણ એના અંદર તમારે પ્રશ્નનો જે નંબર છે એ જવાબમાં નંબર લખવો પડશે, જવાબ નંબર 1, જવાબ નંબર 2, નંબર 3। પછી અચ્છા પરીક્ષા દરમિયાન કોઈ બી વાત કરતો થોડું પકડી ગયું કે પકડી ગયો તો અમે તાત્કાલિક બહાર મૂકીશું। ત્રીજું તો જ્યારે તમે સપ્લિમેન્ટરી આપીને પાછા જાઓ પછી બી તમે જો વ્યક્તિ माशाअल्लाह बधाने कम्प्लीट। कोईने प्रश्न होय तो ऊभा थई जाओ पोतानी जग्या पर। कोईने प्रश्न समजमां ना आवतो होय पोतानी जग्याए ऊभा थई जाय એટલે એનો જવાબ આપવામાં આવશે। બોલ બેટા, ઊભી થા જગ્યા પર ઊભી થઈ જાવ। બોલો શું થયું? ચોખ્ખા અક્ષરે લખજો, સાફ સફાઈની સાથે લખજો તાકે તપાસનાર સાથી વધારે માર્ક્સ આપે તમને। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। उम्मीद है कि तमाम साथियों माशाअल्लाह खैरियत हशो। आज बहुत खुशीनो दिवस है। मस्जिद राबिया मदरसा तालीमुल कुरान मस्जिद राबिया अंदर सीरत मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम पर कॉम्पिटिशन राख्યું હતું। એના અંદર અલ્હમ્દુલિલ્લાહ 90 છોકરા અને છોકરીઓએ ભાગ લીધો। અલ્હમ્દુલિલ્લાહ બહુ પુરસુકૂનની સાથે અલ્હમ્દુલિલ્લાહ ટેસ્ટ ચાલી રહેલો છે અને સાથીઓએ બહુ સાથ આપેલો છે માશાઅલ્લાહ એની અંદર। અને આ વસ્તુ રાખવાનું કારણ એટલું જ હતું કે આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મોહબ્બત આપણી આવનારી નસલોની અંદર મુંતકિલ થાય ને એનું માશાઅલ્લાહ આ બહુ મોટું ઉદાહરણ છે। અલ્હમ્દુલિલ્લાહ અમે દર વર્ષે આ વસ્તુ રાખતા રહીશું અને ઇન્શાઅલ્લાહ તમે બધા સાથ આપતા રહેશો। ઇન્શાઅલ્લાહ આપણી નસલમાં આવનારી નસલના અંદર હઝરત મુહમ્મદ મુસ્તફા બી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મોહબ્બત પેદા થશે। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू।